નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન્સમાં સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 1 ઇન્ટરવ્યુ વિથ સુનીતા વિલિયમ્સના હાર્ડ વર્ડ્સ, ટ્રાન્સલેશન અને ક્વેશ્ચન આન્સર્સ સમજીશું અને ત્યારબાદ એક્ટિવિટી 3 પણ જોઈશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. હાર્ડ વર્ડ્સ. ઇમેજિનરી એટલે કે કાલ્પનિક. એસ્ટ્રોનોટ એટલે અવકાશયાત્રી. પેર એટલે જોડ અથવા બે વ્યક્તિ કે વસ્તુની જોડી. ડ્રામેટાઇઝ એટલે નાટકના રૂપમાં ભજવવું. બોર્ન એટલે કે જન્મ. બ્રિંગ એટલે લાવવું અથવા લઈને આવવું. આઇડલ ભગવાનની મૂર્તિ. ઇન્સ્પાયર પ્રેરણા આપવી. અને ઓરિજિન એટલે ઉદ્ગમ સ્થાન અથવા મૂળ વતન. ઇન્ટરવ્યુ. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. અહીં સુનીતા વિલિયમ્સ જે એક પ્રખ્યાત અવકાશયાત્રી છે તેનો એક કાલ્પનિક ઇન્ટરવ્યુ આપેલો છે. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને ધ્યાનથી સાંભળો. રીડ ઇટ. તમે પણ એકવાર વાંચો. વર્ક ઇન પેર્સ. જોડ બનાવો એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. અને નાટકના રૂપમાં તેને ભજવવાની કોશિશ કરો. તો ઇન્ટરવ્યુ શરૂ કરીએ. લેફ્ટ સાઈડ ઇન્ટરવ્યુઅર આપેલી છે અને રાઈટ સાઈડ સુનીતા. સુનીતા વિલિયમ્સને તમે ઓળખતા જ હશો. ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસિસ સુનીતા વિલિયમ્સ, વેલકમ ટુ આર પ્રોગ્રામ. નમસ્તે શ્રીમતી સુનીતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સુનીતા સેઝ, હેલો, નાઇસ મીટિંગ. સુનીતાએ કહ્યું, નમસ્તે, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ, વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમે ક્યાં અથવા કઈ જગ્યાએ કાર્ય કરો છો? સુનીતા રિપ્લાઇડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનીતાએ જવાબ આપ્યો, હું નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્ય કરું છું. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ, વેર વર યુ બોર્ન? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમારો જન્મ ક્યાં થયો હતો? સુનીતા રિપ્લાઇડ, ઓહાયો. સુનીતાએ જવાબ આપ્યો, ઓહાયોમાં. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમારી જન્મ તારીખ કઈ છે? સુનીતા રિપ્લાઇડ, 19 સપ્ટેમ્બર 1965. સુનીતાએ જવાબ આપ્યો, 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ, where did you get your graduation from? તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી પૂર્ણ કર્યું? સુનીતા રિપ્લાઇડ, I did my graduation from Florida Institute of Technology. સુનીતાએ જવાબ આપ્યો, મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી પૂર્ણ કર્યું છે. Which special items did you bring with you in the space first time? ઇન્ટરવ્યુઅર પૂછે છે, જ્યારે તમે અવકાશમાં પહેલીવાર ગયા હતા ત્યારે તમારી સાથે કઈ કઈ ખાસ વસ્તુઓ લઈને ગયા હતા? સુનીતા રિપ્લાઇડ, ધ ભગવદ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનીતા જવાબ આપે છે, ભાગવદ ગીતા, ગણેશજીની નાનકડી મૂર્તિ અને મારા પિતાજીએ મને હિન્દીમાં લખેલો પત્ર હું મારી સાથે અવકાશમાં લઈ ગઈ હતી. Interviewer asked, "Who inspired you
in your life and work? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમને જીવનમાં અને તમારા કાર્યમાં સૌથી વધુ પ્રેરણા કોણે પૂરી પાડી? સુનીતા રિપ્લાઇડ, મહાત્મા ગાંધી. સુનીતાએ જવાબ આપ્યો, મહાત્મા ગાંધીજીએ. ઇન્ટરવ્યુઅર આસ્ક્ડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારું મૂળ વતન કયું છે? સુનીતા રિપ્લાઇડ, ઇન્ડિયા. સુનીતાએ જવાબ આપ્યો, મારું મૂળ વતન ભારત છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પાંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને ઇનફેક્ટ મારા પિતા દીપક પાંડ્યા ગુજરાતના છે. ક્વેશ્ચન આન્સર્સ. તમે જોઈ શકો છો અહીં ઉપર ઇન્ટરવ્યુ આપેલો છે અને નીચે આપણે ક્વેશ્ચન આન્સર્સ સમજીશું. સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન 1. વેર ડઝ સુનીતા વર્ક? એટ વિચ પોસ્ટ? સુનીતા ક્યાં કાર્ય કરે છે અને કઈ પોસ્ટ પર? તો તમે અહીં જવાબ જોઈ શકો છો. તે નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. ડઝની પાછળથી જવાબ બનાવીએ. સુનીતા ડઝ છે માટે વર્કના બદલે લખીશું વર્ક્સ અને ત્યાર પછી અહીંથી જોડી દઈશું એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. તો તમે જોઈ શકો છો એ રીતે જોડ્યું છે. માત્ર વર્કના બદલે વર્ક્સ લખવું પડશે કારણ કે ડઝની અસર આપવાની છે. ફરી એકવાર જોઈ લઈએ. ડઝની પાછળથી સુનીતા ડઝ છે માટે વર્કના બદલે વર્ક્સ અહીંથી જોડી દઈએ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. વેર વોઝ સુનીતા બોર્ન? સુનીતાનો જન્મ ક્યાં થયો હતો? તમે જોઈ શકો છો સુનીતાનો જન્મ અમેરિકાના ઓહાયોમાં થયો હતો. તો જવાબ બનાવીએ. વોઝની પાછળથી સુનીતા વોઝ બોર્ન. હવે ઓહાયો સ્થળ છે તેથી તેની આગળ લગાવીશું એટ. એટ ઓહાયો. ફરી એકવાર બનાવીએ. વોઝની પાછળથી સુનીતા વોઝ બોર્ન. ઓહાયો સ્થળ છે માટે એની આગળ લખીશું એટ ઓહાયો. ક્વેશ્ચન 3. વેન વોઝ સુનીતા બોર્ન? સુનીતાનો જન્મ ક્યારે થયો હતો? તો તમે જોઈ શકો છો અહીં ડેટ આપેલી છે 19મી સપ્ટેમ્બર 1965ના રોજ. તો સવાલમાંથી બનાવીએ. વોઝની પાછળથી સુનીતા વોઝ બોર્ન. હવે તારીખની આગળ હંમેશા ઓન શબ્દ લગાવવાનો હોય છે તો આપણે લખીશું ઓન 19th સપ્ટેમ્બર, 1965 ફૂલ સ્ટોપ. ફરી એકવાર જોઈ લઈએ. સુનીતા વોઝ બોર્ન. તારીખની આગળ લગાવીશું ઓન 19th સપ્ટેમ્બર, 1965 ફૂલ સ્ટોપ. Question 4. From where did Sunita finish her graduation? સુનીતાએ પોતાનું ગ્રેજ્યુએશન ક્યાંથી પૂર્ણ કર્યું? તો તેનો જવાબ તમે જોઈ શકો છો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી પૂર્ણ કર્યું હતું. તો ડીડની પાછળથી જવાબ બનાવીશું સુનીતા. ડીડ છે માટે ફિનિશના બદલે લખીશું ફિનિશ્ડ હર ગ્રેજ્યુએશન. ત્યારબાદ અહીંથી સીધું જોડી દઈશું વાક્ય ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી સુનીતા ફિનિશના બદલે ફિનિશ્ડ હર ગ્રેજ્યુએશન. ફ્રોમથી જોડી દઈએ ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ક્વેશ્ચન 5. Which special items did સુનીતા બ્રિંગ ઇન ધ સ્પેસ? સુનીતા જ્યારે અવકાશમાં ગઈ હતી ત્યારે પોતાની સાથે કઈ કઈ ખાસ વસ્તુઓ લઈ ગઈ હતી? તો તમે અહીં જોઈ શકો છો ભગવદ્ ગીતા, ગણેશજીની નાનકડી મૂર્તિ,
પોતાના પિતા દ્વારા લખાયેલો હિન્દીમાં લખાયેલો પત્ર વગેરે વગેરે. તો જવાબ બનાવીશું ડીડની પાછળથી સુનીતા. ડીડ છે માટે બ્રિંગના બદલે લખીશું બ્રોટ. હવે અહીંથી જોડી દઈએ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધરના બદલે માત્ર લખીશું હર ફાધર. તો આ એક ફેરફાર છે જે યાદ રાખજો. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી સુનીતા, બ્રિંગના બદલે લખીશું બ્રોટ. અહીંથી જોડી દઈએ ધ ભાગવત ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માયના બદલે હર ફાધર. Question 6. Who inspired Sunita in her life and work? સુનીતાને પોતાની જીવનમાં અને કાર્યમાં કોણ પ્રેરણા આપતું રહ્યું છે? તો તમે જોઈ શકો છો મહાત્મા ગાંધી સુનીતા વિલિયમ્સના પ્રેરણા સ્ત્રોત છે. તો સિમ્પલ છે, હુના બદલે લખીશું મહાત્મા ગાંધી. બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ. ઇન્સ્પાયર્ડ સુનીતા in her life and work. Question 7. Which is Sunita's country of origin? એટલે સુનીતાનું મૂળ વતન અથવા મૂળ દેશ કયો છે? તો તમે જોઈ શકો છો સુનીતાનું મૂળ વતન ઇન્ડિયા એટલે કે ભારત છે. તો ઇઝની પાછળથી શરૂ કરીશું. સુનીતા's country of origin is India. ફરી એકવાર જોઈ લઈએ. ઇઝની પાછળથી સુનીતા's country of origin is India. Question 8. Who is દીપક પંડ્યા? દીપક પંડ્યા કોણ છે? તો તમે જોઈ શકો છો દીપક પંડ્યા એ સુનીતા વિલિયમ્સના ફાધર છે એટલે પિતાજી છે. તો જવાબ બનાવીશું ઇઝની પાછળથી દીપક પંડ્યા ઇઝ માયના બદલે લખીશું સુનીતાસ ફાધર. ફરી એકવાર જોઈ લઈએ. ઇઝની પાછળથી દીપક પંડ્યા ઇઝ માય ફાધરના બદલે લખીશું સુનીતાસ ફાધર. એક્ટિવિટી 3. riddles. riddles એટલે કે ઉખાણા. First riddle. It begins just where it ends. તે જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ પૂર્ણ થાય છે. And your lovely house there it stands. અને તમારા ઘરની બહારથી જ તે શરૂ થાય છે. What is it? તો વિદ્યાર્થી મિત્રો આ કઈ વસ્તુ છે? રોડ. આ રોડ એટલે કે રસ્તો છે. Riddle 2. No tongue, no ear. I can speak and sing and hear. Who am I? મારે જીભ નથી, કાન નથી, છતાં પણ હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી પણ શકું છું. હું કોણ છું? ટેપ રેકોર્ડર. Riddle 3. It runs night and day. તે દિવસ રાત સતત ચાલે છે. But it never runs away. પણ તે ક્યારેય ભાગી જતી નથી. What is it? આ શું હશે? ક્લોક એટલે કે ઘડિયાળ. Riddle 4. This house on wheels runs a race. આ ઘર જે પૈડાવાળું છે તે દોડ લગાવે છે. It takes people from place to place. તે લોકોને એકથી બીજી જગ્યાએ લઈ જાય છે. What is this? તો મિત્રો આ કઈ વસ્તુ હશે? ટ્રેન એટલે કે રેલગાડી. તો આ સાથે આ વિડીયો પૂર્ણ થાય છે. આશા કરું છું કે આપ સૌને એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3
ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ કોમેન્ટ એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું યુનિટ 1 ની એક્ટિવિટી 4 સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ